શ્રાવણ મહિનાનું એકટાણું રાત્રે કરવાવાળા મારા જેવા ઘણાય હશે. તો વેલકમ ટુ ડે 1. મેં શું કર્યું મારા એકટાણામાં તમને દેખાડું. પાપડ પીરસ્યા હતા સૌથી પહેલાં ખીચિયા, અને સાથે રાયતા મરચાં અને સંભારો. શાક કયું ઓર્ડર કરવું એ ઘણું બધું જ વિચાર્યા પછી, કારણ કે એકટાણાનો દિવસ છે, મેં ઓર્ડર કર્યું ભરેલા રીંગણા બટેકાનું શાક. એક મોટું રીંગણું પીરસ્યું અને એક બટેકું પીરસી અને થોડી ગ્રેવી લીધી પ્લેટમાં. રોટલા ભાખરીમાં શું ઓપ્શન સિલેક્ટ કરવું એ વિચાર્યા બાદ નક્કી કર્યું કે આપણે ભરેલા રીંગણા બટેટા છે તો ચલો ને રોટલી જ જમીએ. એટલે પછી રોટલી પીરસી હતી પ્રતિકે મને સરસ મજાની ઘીવાળી લથપથ. એકટાણું છે એટલે ખાસ. અને 2 સુખડીના પીસ લીધા હતા, કારણ કે પેલી ગળપણની દાઢ આપણી હોય ને કે એકટાણું હોય એટલે આમ બધું ભર્યું ભાણ્યું જોઈએ. બસ તો સરસ મજાની 2 રોટલી મેં ફિનિશ કર્યા પછી એવું વિચાર્યું કે શાક હજી પડ્યું છે, થોડી એકાદ રોટલી હજી મગાવવું. પણ પછી આપણે ઓર્ડર કરી વઘારેલી ખીચડી, કારણ કે ભાત ખીચડી હોય તો થોડું એકટાણામાં મજા આવે એવી માનસિકતા આપણી પહેલેથી જ રહેલી હોય. તો સાદી ખીચડીની બદલે વઘારેલી ખીચડી ઓર્ડર કરી અને સાથે થોડું દહીં મંગાવ્યું હતું, કારણ કે વઘારેલી ખીચડી હોય તો દહીં ભેગું ખાવાની મજા આવે. બસ તો દહીં એની સાથે સરસ મજાનું મિક્સ કર્યું. અને એક છેલ્લો સૌથી ઇમ્પોર્ટન્ટ ટેક કે જે લોકો પાપડ ખીચડી સાથે ખાતા હોય, અને એ પણ આવી રીતે મને કમેન્ટમાં જણાવજો. અને તમે શું જમ્યા એકટાણામાં એ મને કહેજો. આ સિરીઝ આપણે શરૂ કરીએ છીએ, હોપફુલી મજા આવશે.